પ્રશ્ન 1. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે દેશનું નેતૃત્વ કરવા માટે એક મુખ્ય વ્યક્તિની જરૂર હતી. જવાહરલાલ નહેરુ ભારતીય સ્વતંત્ર ચળવળના એક અગ્રણી નેતા હતા. તેમને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમણે લાંબા સમય સુધી આ પદ સંભાળ્યું અને આધુનિક ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો. તો આપણો જવાબ થશે સી, જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 2 જોઈએ. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો રાષ્ટ્રપતિ એ દેશના વડા હોય છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એક વિદ્વાન અને ગાંધીવાદી નેતા હતા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે પણ તેમણે મહત્વનો રોલ ભજવ્યો હતો. આઝાદી પછી તેમણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. તેણે 2 ટર્મ સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. તો આપણો જવાબ થશે સી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 3 જોઈએ. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેઓ ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન જ બન્યા. તેમનો કાર્યકાળ ઘણા મહત્વના નિર્ણયો અને ઘટનાઓથી ભરેલો હતો, જેમ કે 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ. તેમણે ભારતના રાજકારણમાં પણ ઊંડી છાપ છોડી છે. તો આપણો જવાબ થશે બી, ઇન્દિરા ગાંધી. પ્રશ્ન નંબર 4 જોઈએ. ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ મહિલા પ્રતિભા પાટીલ હતા. તેમના પહેલા કોઈ પણ મહિલા આ સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા ન હતા. તેમનો કાર્યકાળ 2007 થી 2012 સુધીનો હતો. એટલે આપણો જવાબ થશે સી, પ્રતિભા પાટીલ. પ્રશ્ન નંબર 5 જોઈએ. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો આર્યભટ્ટ એ ભારતનો અવકાશમાં મોકલાયેલો પ્રથમ ઉપગ્રહ હતો. તેમનું નામ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ 1975માં સોવિયત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે ભારતના અવકાશ કાર્યક્રમ માટે એક મોટું પગલું હતું. તો આપણો જવાબ થશે ડી, આર્યભટ્ટ. પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ હતા? તો રાકેશ શર્મા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય નાગરિક બન્યા. તેઓ 1984માં સોવિયત યુનિયનના સોયુઝ T-11 મિશન પર અવકાશમાં ગયા હતા. અવકાશમાંથી તેમણે કહ્યું હતું કે ભારત કેવું દેખાય છે. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા. તો આપણો જવાબ થશે સી, રાકેશ શર્મા. પ્રશ્ન નંબર 7 જોઈએ. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. તે હિમાલયમાંથી નીકળીને બંગાળની ખાડીમાં પડે છે. તે ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને લાખો લોકો માટે જીવનરેખા સમાન છે. તો આપણો જવાબ થશે સી, ગંગા. પ્રશ્ન નંબર 8 જોઈએ. ક્ષેત્રફળ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જ્યારે આપણે રાજ્યોના કદની વાત કરીએ છીએ ત્યારે રાજસ્થાનનો વિસ્તાર સૌથી મોટો છે. તે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે અને તેનો મોટો ભાગ થાર રણથી ઢંકાયેલો છે. તો આપણો જવાબ થશે બી, રાજસ્થાન. પ્રશ્ન નંબર 9 જોઈએ. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો વસ્તી ગણતરી મુજબ ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. તેની વસ્તી ઘણા દેશો કરતાં પણ વધારે છે. આ રાજ્ય ભારતના રાજકારણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આપણો જવાબ થશે ડી, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 10 જોઈએ. ભારતનો સૌથી ઊંચો પર્વત જે ભારતમાં સંપૂર્ણપણે સ્થિત છે તે પર્વત કયો છે?
તો માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, પરંતુ તે નેપાળ અને ચીનની સરહદ પર આવેલો છે. K2 પણ ઊંચો છે, પણ પાકિસ્તાન અને અધિકૃત કાશ્મીરમાં આવેલો છે. તો કંચનજંગા છે એ પર્વત છે જે સંપૂર્ણપણે ભારતમાં આવેલો છે અને તે ભારતનો સૌથી ઊંચો પર્વત ગણાય. એટલે આપણો જવાબ થશે સી, કંચનજંગા. પ્રશ્ન નંબર 11 જોઈએ. ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ કઈ હતી? તો રાજા હરિશ્ચંદ્ર એ ભારતીય સિનેમાના પિતા ગણાતા દાદા સાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવેલી પ્રથમ પૂર્ણ લંબાઈની મૂંગી ફિલ્મ હતી. તે 1913માં રિલીઝ થઈ હતી અને તેમણે ભારતના ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો હતો. તો આપણું જવાબ છે બી, રાજા હરિશ્ચંદ્ર. પ્રશ્ન નંબર 12 જોઈએ. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એ ભારતની કેન્દ્રીય બેંક છે. તેના પ્રથમ ગવર્નર સર ઓસબોર્ન સ્મિથ હતા, જેઓ બ્રિટિશ બેન્કર હતા. જોકે તેઓ પ્રથમ ભારતીય ગવર્નર ન હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. પ્રશ્ન પ્રથમ ગવર્નર પૂછે છે, તેથી જવાબ ઓસ્બોર્ન સ્મિથ છે. તો ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ. ભારતીય નતા, જો ભારતીય કીએ તો સીડી દેશમુખ આવે. એટલે આપણો જવાબ થશે બી, ઓસ્બોર્ન સ્મિથ. ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ગવર્નર જનરલનું પદ ચાલુ રહ્યું હતું. પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન હતા, પરંતુ ભારતીય વ્યક્તિ તરીકે પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા, જેમને રાજાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણો જવાબ થશે બી, સી, રાજગોપાલાચારી. પ્રશ્ન નંબર 14 જોઈએ. ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? તો શિક્ષણના ઇતિહાસમાં ભારતનો વારસો ખૂબ જ જૂનો છે. નાલંદા યુનિવર્સિટી પ્રાચીન ભારતના શિક્ષણનું એક મોટું કેન્દ્ર હતું, જેની સ્થાપના ગુપ્ત કાળમાં થઈ હતી. આધુનિક યુગમાં સ્થપાયેલી પ્રથમ યુનિવર્સિટીઓ કલકત્તા, બોમ્બે અને મદ્રાસ યુનિવર્સિટી હતી, પરંતુ નાલંદા ઘણી જૂની છે અને તેને ભારતની પ્રથમ યુનિવર્સિટી ગણવામાં આવે છે. એટલે આપણો જવાબ થશે એ, નાલંદા યુનિવર્સિટી પ્રાચીન. જૂની છે એટલે પ્રાચીન કહેશે. પ્રશ્ન નંબર 15 જોઈએ. ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? તો ભારતની સર્વોચ્ચ અદાલતના વડાને ચીફ જસ્ટિસ કહેવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ હીરાલાલ જે કણિયા હતા. તેમણે 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે પદભાર સંભાળ્યો હતો. એટલે આપણો જવાબ થશે સી, હીરાલાલ જે કણિયા.